हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम सीताराम, बधाई दई रानी। તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। આ સવારમાં હે ને ઉઠવામાં મોડું થઈ ગયું હતું ને વહેલું હે, મતલબ 8 વાગ્યા હતા, બધા ઉઠે ગયા હતા, કારણ કે રાતે બધું માંડવીને ભરવાનું ને બધું કામ હાલતું હતું। એ તમે બધી બ્લોગમાં નાની ક્લિપ આવી જાય તમે બધી જોઈ લીજો। જાગતા હતા નહોતા હતા ને એવું તો પાછું જો હવારે ઉઠ્યા અટાણે જો આજ બને છે દાળ ભાત અને રોટલી અને બટેટાનું શાક। દાળ બફાઈ ગઈ, રોટલીમાં બી બનાવે, મમ્મી આગળ ફર્યું વાર્યું ને કૃપાએ છે ઠામ ધોવા। આજ માની થોડીક તબિયત ઠીક નથી કાલુની, કાલે શરદી ઉઠી ને પછી હાઈ ત્યાં ઠાર ચડી ગઈ ને તાવ આવવા માંડ્યો। ત્યાં જોલા એ હોતા ને કદી સવારમાં ઉઠે ઠામ ધોવે નાખે, અમે ઉઠીએ પેલા તાજર જે બધી કામે તાજી એકદમ હલકું ફુલકું દાળ ભાત ને રોટલી ને એવું જ બને, રોટલો કે એવું કંઈ બોલે નથી કરવું, કારણ કે તાવના બહાર આવે પાછું શરદી હોય। મણી તાવ નહોતો, મણી જરીક ઠીક થયું તો પછી માની તાવ આવવા માંડ્યો, એ પહેલાં શરદી બધાની ઉતરને બધું હતું, અટાણે એવું હાલે બધું। અટાણે જો તમને બધાની વ્યૂ દેખાણા। हवानी मजा च लगा हुआ, ऊपर पंखे उठता हुए जो कृपा ठाम धोवे। नापी चोट दाल बखारवानी है, यहाँ पे दाल बफाई गई दाल में है ना, और एक ओलम खाटे ने बटेटा बाफा मिल गई, बस बटेटा बफाई गई थी, आग नाखू ना खाई जाए चट। दाल जो बफाई गई अपने अलग काटी ली, बस आज कुकर में है बटेटा चढ़ावे दिए। जो दाल नो वघार कर ली तो एक आधी उभर आवे छे એટલે આપણી દાળ પાકે જાય। અને આ જો ભાત સળવા આવ્યા 5 મિનિટ થાય ભાત સળાઈ જાય। અને આ આપણે બટેટાનું શાક થઈ ગયું। અમારે થોડુંક કિચન થોડુંક મેસી છે તો તમે કંઈ ઓલું ન કરતા, કારણ કે આગળ રસોઈ થઈ જાય એટલે પછી સાફ સૂફ થઈ જાય, કારણ કે રસોઈ કરવામાં એવું જોઈએ ઝડપેલો ના થોડુંક રસોઈ કરવાનું થોડુંક મોડું થઈ ગયું, કારણ કે માની તબિયત ઠીક ને પછી મહેમાન આવ્યા હતા, સવારમાં ચા પાણી એ બધું આપી દીધું। મહેમાન કોણ છે ને એ તમે બ્લોગમાં બનાવી છો, કારણ કે મહેમાન રોકા છે, પછી આગળ બ્લોગમાં ખબર પડી જાય કોણ મહેમાન છે। तो दाल में कर उकार आ जाए तो आप कर दीजिए भात जो 2 मिनट में सड़े जाए। नाटा वागेगा हो गया तो कमर रहोई थे गए, खाई भी लीधो है, बधी फ्री थे गया हो, नाई धोए। आज थोड़क मोड़ू थे गए हाला राखे तक कोई दिन मांदा है तो होय ने उठवा में वेला मोड़ू थे जाए, लेती जो मोड़ो मोड़ो होता है काम करे तो गलत थी जाता है तो हाल नहीं तो पसी पता जो थोड़ा ठाम उतर कृपा बिन धोवागा वो दाल ने भात में ध्यान दा ने माँ जो खाई रही कीधु के तुम दवा पी ले, दवा पीने होता तो माँ मीठाम धोवा भी आगा कृपा हंजवारी पोता कर नाखे એટલે થઈ જાય પૂરું બધું કામ કમ્પ્લીટ। जो दाल में धीरे धीरे आगे ऊपर आवे जाए तो एक वार लगे, गैस धीरे धीरे आ लेती। दाल भात शाक रोटली बधी थी गયું कम्प्लीट ने ठामे तो भाई बस गायનું ટાણું થઈ જાય આગળ ને રોવા હંજવારી લગભગ નીકળે રોવા પોતા જ બાકી છે ને અટાણે હું જો ખા ગરમા ગરમ ભાત है ती પછી એમાં ઘી ને ગર નાખીને એક કરીને મીઠા ભાત ખાવા। તમારે કોઈને ખાવા હોય તો હાલો, मीठा भात खावानी मजा आवे, टेस्ट मस्त आवे। एक गरम गरम हो तो जो सारू लगे के एक दी इमनी मीठा भात बनावी हुलो हिंग एलसी नाखे पटाण तो जरी खावा मीठू खावानी साथे गई तो भात बने ज गया तो अपनी घर घी नाखे मीठा भात करीने खाई लिए।
તો ઓલે ઘેર આવ્યા ને તમને ખબર જ છે કે મહેમાન આવ્યા એ પછી તમને જે કહ્યું બ્લોગમાં આગળ ને આગળ કન્ટિન્યુ બનાવી જો ને કાલે જો ઓહરીમાં કામ હાલતું હતું ને એ વટાને રૂમમાં લીધો અસ્તરનું ની બધી કામ તમને બધાને દેખાડીએ તો ઓહરીનું કામ કમ્પ્લીટ है અંદર રૂમમાં એ બીજું બધું ઉપર કામ હાલે તો તમને બધાને પણ દેખાડીએ કે કામ હાલે तो अभी खाना पीना हो चुका है अभी जा रहे हैं दूसरे घर पे हमारे ही चाल तो यहाँ खेल ओले गए थे आ खेलते ओले घेर चा हटाने बेटा जो बकाला में पानी पीवराયું હતું ને નળી માંથી પાણી નીકળતું હતું ને પીસકાણ થઈ ગયું ઝાડવે હાલવું પડે જરીક પગલો થઈને લપટીએ તો બેટા જ્યાં સીડી હે આ તમને આ કાલું કરવું હોય ને એ ઘઉંવાનું કામ હાલતું હતું જ્યારે એમાં કલર ને ઘૂંટીને કંઈ કરીએ ને તો લાગી જાય ને પછી લાગે નહીં અમુક જગ્યાએ કલર હરખો હતી અને ઉપર મેળીમાંથી સુમાહામાં પાણીનો હેવાર ને ભરાણું હોય અથવા હેવાર થયો હોય ને કાંઈ જામે ગયો હોય ને એ હવાનું એ ઘઉંવાનું ઉપર કામ હાલે મેળીમાંથી ત્યારે બપોર અંટાનું થયું સાઈડ ઉતરે હે પછી બપોર પછી પાછું ઘસવાનું ચાલુ કરી દીધું કારણ કે ઘસે નાખીએ ને તો કલર કરવો હોય અથવા પીસરો મારવો હોય કે ધ્રાબુ જેવી આસપાસો કરવો હોય ને તો હલકું પડે કે ને જો હું કહેતી હતી ને મહેમાન કોણ આવ્યું તમને કહેતા મહેમાનમાં હે મારી મારીની મિસ્ટેક થઈ ગઈ મારી મમ્મીની મોહિયા ને મારા મમ્મીના મોહોની બધા ને મારી મમ્મીના જે મોહો હોય ને એ પેન્ટરનું કામ કરે ને એની પેઇન્ટિંગ હોય ને એ બહારથી બોલાવે વિદેશમાં પણ બોલાવેલ હે પછી એ જે ગાર નથી કે એ પેઇન્ટિંગનું કામ કરે પછી કલરનું કામ કરે ત્યારે આ જે કલરનું કામ હાલે ને ઓલે એ પર હે ને મારી મમ્મીના મોહા જ કલર કામ કરે છે એ પેઇન્ટિંગ મસ્તીની બનાવી તમે જોવો નહીં તો ઓલામાં આવે બધા ઓળખતા પણ હે નંબર પણ આવેલ હે ન્યૂઝમાં પણ આવેલ હે એવું તો હા મતતાનું ના તમારી મમ્મીના મોહા હે એ જ કલર કામ કરે તો તમને उनको देखाना થોડું હાલ કલર કામ તો જો અમારે ઘેર કામ કોણ મહેમાન આવ્યું ક્યુટુ બેગું હે ને એટલા મારા ને જોન બેગું એ ના રોટલીના જીના કટકા કરી નાખ્યા પણ ખાતું નથી એક દી અહીં જતા જોયું તો હવે એના પેલો બીજું કોઈ મોટું કૂતરું ન એકલું છે ત્યાં જતા જ્યાં મોગોટા પાસે આવ્યું હતું ને તે લે આવ્યા ખાવાનું નાખ્યું પેટ ખાતું નથી ને માણસની જોઈને બેગ હોય ને એટલે થોડું કોઈનું કરે ને ઢાઈડને ઠંગરાય તો તમે જો પેલા ઘરે નાખ્યું હતું બ્રશથી ને જો હે પાણીથી ધોઈ નાખીએ એટલે એક બે દીમાં સુકાઈ જાય એટલે પછી એમાં જે કરવું એ કરવા થાય કલર ને ધ્રાબણ જે કરવું એ તો ટાઈમ જો મહેમાન ઉતારથી બધા બેઠા હતા થોડીક વાર એમને મતલબ મહેમાન તો જે રોકાયા પણ થોડીક આવી કે બેઠા હતા અડધી કલાક જેવું થયું ને આજ કંઈ રસોઈ કરવાની હતી નહીં મારે આજ કારણ કે બપોરનું પડ્યું હતું ને બપોરની બધા બહાર ઉતારતી બધા બહાર ખાતું હતું તો કારણ કંઈ બનાવવાનું હે નહીં ને આલું ખાવાનું બેહવાનું ટાણું છે તો આપણે ખાઈ લઈએ પછી આપણે તમને બધાને મળીએ તો ખાઈ પી લીધું ને આજ હેઠ હાઈટ બહુ ઢાઈટ ચડે કે હવાય બધાય નહીં ઘરમાં એક પછી માંદા અહીંયા બધા અટાણે ગાંઠ ને ખાઈ પીને ઊભા થયા તો હવે ઢાઈટ ચડે કે અંદરથી અટાણે જો તાપણું કર્યું ને અમે નવા એમાં ભોરી હોય ને તાપણું કરવા બેઠા હતા ને આવી રીતે તાપણું થઈ ગયું લાગી ગયું
અટાણે જો માસરો બાંધે માંડવી હારવાનું કામ હાલે, કારણ કે એટલા જ થયા પછી અટાણે સેટ વારો આવ્યો યારમાં. અટાણે જો માંડવી હારવાનું કામ હાલે ને માસરો કર્યો તે તમને એવું કાલો થોડીક ઝલક દેખાડી દઈએ. માંડવી અટાણે હારે બધા મજૂરો ઢારિયામાંથી એક ઢારિયામાંથી નાખતા જાય બાસકા ભરે ભરે. પછી જો હે ટ્રેક્ટરમાં નાખ્યું એટલે માસરો થઈ જાય તે પડે ન જાય વાટું શેરી પર દોરી બાંધે ને માસરો તૈયાર કર્યો. બધાની જો કે ખબર જ હોય, જે અમુક લોકો ન ખબર હોય એને કાલો કહેતા તમને અટાણે ત્યારે હાલે. તો અટાણે જો માંડવી હારવાનું કામ હાલે. માંડવી બધી આગળ હારેલી છે એટલે જો આ પાથરે કંતાન્યું ને માસરો કરી દીધો રેડી ને માંડવી ભરાઈ જાય આગળ તે હવારી કાંઈ નહીં. અટાણે બધું કરી લેવાનું હે. જો માંડવી ભરવાનું કામ હાલે મજૂર ને બધા હે. ટાઈટ લાગે જો ઈલાલ બૂટું પહેરીને માંડવી ભરવામાં હેલ્પ કરે. અટાણે 10 વાગે જો શાક બનાવ્યું, કારણ કે મજૂર હે માંડવી ટ્રેક્ટર મોલી કરે પછી અટાણે 10 વાગે શાક કરવાનું. તો માની થોડીક તબિયત ખરાબ હતી, હુતા હતા તો હું થોડીક જાગતી હતી તો હું બનાવે ના અટાણે જો બનાવ્યું શાક ને જો સાદી તો બેઠા બધા એક અમે તાપડા કરતા આવે ને કરી લીધું જોજો ફરી ગઈ લીધું ને કેમેરા ઓન કરી લીધો તો ઓલા આવી ગયું 3 મિનિટ તાપી ગરમ ગરમ આવે એટલે તટાણે જો ખાઈ પીને ઠાઈ છોડા ગઈ હતી ને બધાથી 5 તો અમે બધા તાપડું કર્યું. બધા તો નહીં પણ અમી કર્યું ટાઈમે બધા અમે નવા ભર્યું હતું ને તો એક ફેરે તાપ થયો ને ઓલાઈ ગયો વરે પાછો કર્યો 2-3 ફેરે કર્યો તાર થયું. તો અમારે તો એવા ખેલ હોય અટાણે કરાતી ત્યારે જો તાપડું કરી લીધું ને એવા ટાઈમ બધા જો હોવે જાય સીધા ખાટલામાં પડે જાય, કારણ કે થાક્યા હોય કામના હવારના બધા કરતા હોય ને આડાવડાને બધા થતા હોય હતી ને નાચ છોડી બધાને ઢાઈટી છે ખાટલા સિવાય બીજો કંઈ આધારને ઢાઈ લાગે એટલે ને તમે કીધું તમારે કેવી કોઈ ઢાઈટું પડે પણ હમણાં બેગ દીથી અમારે બહુ ઢાઈટું પડે ને બસ એટલું જ હતું આજના વ્લોગમાં. આઈ હોપ તમને આ બધાની વ્લોગ પસંદ આવ્યો હોય અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને જે બને એ આગળ શેર કર્યા રાખજો ને જરૂર કમેન્ટ કરજો. બસ આ જ હતું આજના વ્લોગમાં ને તમારે કેવા વ્લોગ જોઈએ એ પણ કહેજો કે આ જે હું તારે તમને ગમે કે નથી ગમતા એ પણ કમેન્ટમાં કહેજો, કારણ કે વ્લોગ તો જોવો પણ તમે પાછા કમેન્ટ કરતાં ભૂલે જાઓ. બસ એટલે જ હતું. આપણે બીજા વ્લોગમાં મળ્યું. બાય બાય, ટેક કેર.